નમસ્કાર, તપોભૂમિ ગુજરાતની આ ભક્તિસભર યાત્રામાં આપનું સ્વાગત છે. હું છું અમિતા, આપના સથવારી. બ્રહ્માંડની ઉર્જાના સ્ત્રોત સમાન જગતજનની દેવી ભગવતી માં અંબાની નૃત્ય આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે. નવીન સર્જનાત્મક નવ ઉર્જાનું સિંચન કરતા આ પર્વમાં આપણે કરી રહ્યા છીએ શક્તિ સ્વરૂપિણીના દર્શન. ત્યારે આજે આપણે દર્શન કરીશું સંપૂર્ણતામાં મૂર્તિમાન સ્વરૂપ માં ષોડશી સ્વરૂપા જગદંબાના, જેને જોતા જ મનને આશ્વાસન થઈ જાય કે માં છે એટલે કંઈ જ અહિત નહીં થાય. મન પોકારી ઉઠે, નમો નમો દુર્ગે સુખકરની, નમો નમો અંબે દુઃખહરની, નિરાકાર હે જ્યોતિ તુમ્હારી, તિહુ લોક ફેલી ઉજિયારી. આ દિવ્ય ઉજાસ અનુભવાય છે ગોંડલના રમાનાથ ધામમાં. આવો માના દર્શન કરી આપણે પણ મન મંદિર પ્રકાશિત કરીએ, પણ તે પહેલા પ્રગટાવીએ આરતીના દીપ અને માને કરીએ નમન. વિશ્વભરમાં પ્રાણ ફૂંકનાર ઉર્જા એટલે માં શક્તિ, જગતજનની માં અંબા. ભગવતીની કૃપા દિવ્યતાનો અનુભવ કરાવે છે. આવો આજે આજ દિવ્યતાનો અનુભવ કરવા આપણે જઈએ ગોંડલના રમાનાથ ધામ. ભક્તિની પરાકાષ્ઠાએ ખુદ પરમેશ્વરી ખેંચાઈ આવ્યા અહીં એવું કહેવું ખોટું નથી. માના સાનિધ્યમાં જે સ્થાનની હવા પણ તેજોમય થઈ ગઈ, એવા રમાનાથ ધામ જઈએ અને આપણે પણ કરીએ માના દર્શન અને તેમની દિવ્યતાનો પરમ અનુભવ. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये. અંતરમાં તું અંતર્યામી, વિશ્વ સ્વરૂપે વિશ્વ સમાણી, નિષદિન રટું હું નામ તારું માં અંબા, રક્ષા કરો જગદંબા ભવાની. આવી જ કંઈક પ્રાર્થના થઈ જાય જ્યારે બંધ પાપણ છતાં અંતરના ચક્ષુએ દેખાય માનિયા ધવલાભા, અને તેની સાથે અનુભવાય માની આંખોમાંથી નીતરતો પ્રેમ. માનું આ સ્થાન છે ગોંડલમાં આવેલું રમાનાથ ધામ, જ્યાં પ્રવેશતા જ ધર્મની ધજા લહેરાતી જોવા મળે છે. અત્યંત સુંદર અને ભવ્ય મંદિર, જ્યાં દર્શન કરવા પર વેદોની પ્રાચીનતાની સાથે ભક્તિની સાદગી અને પ્રેમ અનુભવાય છે. ગર્ભગૃહમાં અહીં 5 સ્થાપન છે. વિશાળ રંગ મંડપના દ્વારથી જ દર્શન થઈ જાય છે જગત જનનીના. નારાયણી નમોસ્તુતે. માં અંબાની
સાથે દર્શન થાય છે દુર્લભ ગણાતા સ્ફટિક શિવલિંગના. એ સિવાય વેદ માતા ગાયત્રી અને કળિયુગના જાગૃત દેવ વિનાયક તેમજ કષ્ટભંજન હનુમાનજી પણ દર્શન આપે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 2014ની સાલમાં થઈ છે અને મા અંબાનું સુરસી સ્વરૂપ છે એ અહીંયા બિરાજમાન છે. પંચદેવ છે જેની અંદર આપણે સ્ફટિકના શિવલિંગ છે, રમાનાથ મહાદેવ, ત્યારબાદ વેદમાતા ગાયત્રી, હનુમાનજી અને ગણપતિજી દ્વારા આ પંચમૂર્તિઓ અહીંયા બિરાજમાન છે. કળિયુગમાં પણ અવતારી ભક્ત થાય છે એવી આત્મા કે જે ઈશ્વરીય શક્તિને પણ ભાવવશ કરી શકે. બસ એવા જ ભક્તોની ભક્તિનો પુરાવો છે આ મંદિર. આ ભક્ત એટલે ભાઈશ્રી અને બહેનશ્રીના નામે ઓળખાતું ભક્તિની પરાકાષ્ઠાનું અસ્તિત્વ, જે ભક્તિના ભાવે પ્રેરાઈને માં સાક્ષાત અહીં આવી વસી ગયા એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ મંદિરનું નામ પણ એ વાતની જ મૂક સંમતિ આપે છે. એ મંદિરની પ્રેરણા જેમના દ્વારા મળી છે અને જેમની ઈચ્છાથી આ મંદિરની સ્થાપના થઈ છે એવા પૂજ્ય નાથાભાઈ જોશી અને રમાબેન એમના ધર્મપત્ની, જે એમની અભિન્ન શક્તિ છે, એમના નામ પરથી જ આ સંસ્થાનું નામ રમાનાથ ધામ પડ્યું છે અને એટલા માટે જ અહીંયા રમાનાથ મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. ભાઈશ્રી અને બહેનશ્રી જેમણે કલિકાળમાં પણ ભક્તિનો સૂરજ ઝળહળતો રાખ્યો, આધ્યાત્મિકતા તરફ લોકોને પ્રેર્યા. આ મંદિર પુરાવો છે કે ભક્તિ હોય ત્યાં ચમત્કાર સર્જાતા રહે છે અને ભક્તિ અને આધ્યાત્મના માર્ગે કેટલાયના જીવન બદલાયા છે. મારા દરેકના જીવનની અંદર પરિવર્તન આવ્યું છે. એ સાહિત્યકાર હોય, એ ડૉક્ટરો હોય, એ કોઈ આઈએસ અધિકારી હોય, એ કોઈ મુખ્યમંત્રી હોય, એ કોઈ આલા લેવલના કોઈ અધિકારી હોય કે પછી એક સામાન્ય વ્યક્તિ હોય. પણ એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે વ્યક્તિ મેડિકલી ડેથ હોય, ડૉક્ટરોએ અપેક્ષાઓ મૂકી દીધી હોય અને ભાઈના આશીર્વાદ લઈને જાય અને પછી ગુલપતિને એને આપે અને ચમત્કાર થાય. ડૉક્ટરો એમ કે બધા જ રિપોર્ટ નોર્મલ છે અને વ્યક્તિ છે એ સાજું સારું હોય, અહીંયા આવતું થઈ ગયું હોય અને જીવનના 20-25 વર્ષ એવી ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય પછી પણ એ જીવી ગયું હોય. માના સાનિધ્યમાં જ ભાઈશ્રી અને બહેનશ્રીના અસ્તિત્વના અંતિમ નિશાન પણ છે. અહીં મંદિરમાં જેટલી શાંતિ અનુભવાય છે એટલી જ શાતા સમાધિ મંદિરમાં પણ અનુભવાય છે. બંનેની છબી જુઓ તો તમને પણ અનુભવાશે કે ભાઈશ્રી અને બહેનશ્રીની આંખોમાં દુનિયા માટે કેટલો નિખાલસ પ્રેમ છલકે છે. કદાચ એટલે જ શ્રદ્ધાળુઓ માટે સમાધિ મંદિરનું પણ એટલું જ મહત્વ છે. સમાધિ મંદિર છે એ પૂજ્ય ભાઈ અને બેનના અંત્યેષ્ટિ ત્યાં થયેલી છે અને 1994ની અંદર પૂજ્ય બેન સૌપ્રથમ સ્વધામ ગયા છે અને ત્યારબાદ 2013માં પૂજ્યભાઈ છે એ સ્વધામ પધાર્યા છે. એટલે આ તેમનું જે તમે સમાધિ સ્થાન કહો છો ત્યાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી છે અને એ પણ અત્યારે પુનઃનિર્મિત થઈ રહ્યું છે. રમાનાથ ધામમાં વારે તહેવારે વિવિધ આયોજનો થાય છે. ભક્તો આવી માં સામે નતમસ્તક થઈ બધું ભૂલી જાય છે. અહીં આવનારની મનોકામના પૂર્ણ કરે છે માં. જીવન આપનારી અને જીવનને સુખમય બનાવનારી માના દર્શન કરી આરતીમાં સહભાગી થઈ લોકો માનો આભાર માને છે. નવરાત્રિની અંદર આપણે જેમ શક્તિ પૂજા થાય છે એ રીતના 9 દિવસ માની ઉપાસના હોય છે અને મા મહિનાની પૂનમ એ આપણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પેલા ભાગરૂપે આપણે ઉજવીએ છીએ અને ત્રિદિવસીય પાટોત્સવ અહીંયા ઉજવાય છે, જેની અંદર આપણે 11 કુંડ છે અને એની અંદર 3 દિવસનો આપણે પાટોત્સવનું આયોજન કરીએ છીએ અને એ પાટોત્સવની અંદર હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. અહીંયા આપણે વૈદિક મંત્રોચ્ચારથી એ દિવ્ય વાતાવરણને બધા અનુભવીએ છીએ. વિશાળ પરિસર અને એમાં ઉન્નત શિખરો સાથે ઉભેલું પ્રાચીન ભવ્યતાની ઝાંખી કરાવતું મંદિર દૂરથી જ લોકોને આકર્ષે છે. પણ આ આકર્ષણથી ખેંચાઈ આવેલા ભક્તોનો અહોભાવ ત્યારે વધી જાય છે જ્યારે પરિસરમાં
અનોખી અને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. તમે જે શાંતિની વાત કરો છો, જે દિવ્યતાની વાત કરો છો, માની હાજરી છે એટલે એનાથી મોટી પરમ શાંતિ અને દિવ્યતા કે વાઇબ્રેશન્સ તમને બીજું કોઈ આપી ના શકે. પણ પૂજ્ય ભાઈના આશીર્વાદ અને માએ કીધું છે કે આ મંદિરના પથ્થરની અંદર ચૈતન્ય છે, એટલું જાગૃત છે. અને માએ કીધું છે, ભાઈએ કીધું છે કે આ મંદિરની અંદર પગથિયા ચડી અને આવનાર વ્યક્તિના મનની અંદર જે સંકલ્પ હશે, જે ઈચ્છા હશે, જે માનતા હશે, એ અહીંયા મા આગળ આવીને રજૂ કરશે અને પગથિયા ઉતરતા જ એ માનતા પરિપૂર્ણ થશે. એટલી સચોટ અને એક્યુરેટ આ જગ્યા છે. માની સામે તમે ઊભા હોવ ત્યારે લાગે જાણે સમસ્ત બ્રહ્માંડની ઊર્જાનું કેન્દ્ર તમારી સામે છે. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. મંદિરની ઊર્જા જ કંઈક એવી છે કે આવનાર ભક્ત દરેક પડોજણ ભૂલી માની શરણ સ્વીકારી લે. અને માની શરણાગતિનો તો આનંદ જ અલગ છે. આખરે એ તો આદ્ય શક્તિ છે. માય ભક્તો માટે તો એ જ સત્ય છે કે વર્ણન કરતા વિરમે વાણી, 14 ભુવનની તું મહારાણી. તને હું શું આપું, તું જ તો છે આ શ્વાસ આપનારી. કેમેરા પર્સન અંકિત દવે સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ. का भवानी